આદિ પરશુ મારા ઢોડિયાની સામુના મારી મેલડીનો તન મોર બંધો એ મારી હાલુ પેલા મારા વિરાટ બોલાવશું દેવ્યું સાહેબ કોઈની દુબળી નથી કાતો આપણો ભરોસો વિશ્વાસ દુબળો છે અંતેથી મારા ગગજીભાઈ નું કાંડું ચાલુ ગયું ક્યારે જમતો માનલું હતું મારા થાંભા ગુરુની હાજરી હતી હોય ત્યાં જ્યાં પંચની હાજરી હતી તેથી મારા ગગજી ભુવાના મુખે મારી સામુના બોલાવો મુખે મારી સામુના બોલાવો એ મારા ગગજી ભુવા દુનિયાની માલપા સામુડા તારું બાવડું ચાલ્યું સાજા ધરતી માથે ખોડિયામાં જીવ હોતા આવતી મને સામુડાને મેલવાનો ઉદાહરણ હોય અને બાપ મારી સામુડા બોલે કદાચ આજ મારો પડિયા નાનો છે એ જગતના શોકમાં હું ઢોડિયાની સામુડા કોઈ નાની દુનિયામાં મને અધૂરા વેણે 100 મહિનાનો છોકરો મારો ગગજી ભુવા હોય તે ભલે આજ મારો દિવ્યરાજ પઢિયાર મને અધૂરા વેણે યાદ કરે તો ખમામાં ખોટ પડે તે દી ઢોડિયાનો વાલો વિહામો એ મને ચામુંડા એ મને મેલડીનો ખોટું એ મને મેલડીનો ખોટું ગગજી ભુવા માતાને કહેતા કે મારી સમજો આવડી નો આવડી તારી વસ્તી છે એ મારી મેં પણ 71 પેઢીમાં જતી ચરાડવાના નહીથી માતા તને બિહારી જા મઠ મંદિર તારું નિર્માણ કર્યું જોગમાયા અને મારા બધા ભુવા હોય તો ભલે મારા ફેસરમાં પઢિયાર હોય બાપ મારી સોજો દુનિયાની માલપા મારા ગગજી ભુવાના ઝાયલા બાવડા એ મારા દિવ્યરાજ દીકરાના ઝાયલા બાવડા મારી સામુડા મેલતી લેવા બાવડા મારી સામુડા મેલતી લેવા મારી મહામાયા મેરડીનો ભરોસો મારા ગગજી ભુવા હોય મારા દીકરો આજ પટિયાર નાનો હોય અને મારા બધા ભાનો વ્યવહાર લઈ મારી સામુડા મારી બેસર માતાનો વ્યવહાર લઈ એ દુનિયામાં કદાચ મારા ગગજી ભુવા ઓશિયાળું આહડું પડે મારો પટિયાર આહડું પડે
और दुनियाમાં તો આહુડાનો હિસાબ લેવા ન બેસો તો અમારે ગતિ મારી પણ સાહેબ આ ધર્મ કર્યું છે દુનિયામાં કદાચ 100 મહિનાનું છોકરું ડોડિયાનું આવે મારી સામુંડા મેલડી આવી છે એટલે ડોડિયામાં છૂટા અહીંયા લઈ જજો વાલા પણ માને બધાને ભગવતી સામુંડા આવો
મજૂરો લઈ લે ખમારે તું રાજા મારી મહામાયા મેલડી છો ભાઈ મારી ડોડિયાની સામુડા મેલડી બોલે દુનિયામાં મારા થઈ દીધો માણસના થશો ને ભાઈ એક દી મનના ઓરતા પૂરા ન કરું તે ડોડિયાનો વાલો વિહામો રતન પરના દુઃખ જાળવે હું આજ ગગદી કુવાનું મનનું માંદણ્યું મારા દિવ્ય રાજભાઈની જમણી ગુજારનો ધરેલો હોય મારી રોજ તો સાંભળતી નથી મારી દેવી 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 મારી કોક દીક સાંભળી મારા ગગજી ભવાનો મારો દેવી અને સાહેબ ના સાંભળે હો કીધું અંદર ના ઉડાન ને પછી કઈ ભાઈ તું નજર કેવાય ને સોરે નો હોતા એ સતની વાતો સંભળાવો અને આવા સમય કદાચ 100 મહિનાનું છોકરું મારું ડોડિયાનું કોઈ આવડું પાડે ભાઈ અને દુનિયામાં મારા દીકરાને ઓશિયાળું આવડું ડોડિયાને પડવા દઉં તેથી ડોડિયાનો વિહામો હા ડોડિયા પરિવાર એ મને મેલડી અને મને સામુદાને ખોટું પડે સામુદાને ખોટું પડે જેથી શરણાવતી માતાને જેથી આ બિહારીને અને જેથી માતા પરથી કહે મારી ડોડિયાની વસ્તી દુનિયામાં જોજો આ ત્રણ ભાઈનો પરિવાર છે ને આ ડોડિયા પરિવારની મોજા એક બાળાના મોતીડા થઈ ગયા આ પેટલામાં મને સામુડા મેળવીને પૂછી લ્યો બાપ બાબા અમારે ગંભીરસિંહ જેને મારી મેલડીનો ભરોસો છે મારી સામુડાનો એ 5000 રૂપિયા આપી ભગવતી મારી આ ડોડિયાની દેવનો માંડવો હતો મારી આજ ગંભીરસિંહને કામ માટે મારી મેલડી રાજ કરાવે અને એના ભર્યા ભંડાર રાખે આ ડોડિયાની આજ મોજા
આ તેની મારી મેલની સાંભળે બોલી હો ભાઈ આ વસ્તુ છે દુનિયાની માતા સુધી ચરાવવા નહીથી માટે ધીમે 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 ડગલા મારીને માતાના નિર્માણ કર્યું માટે બિહારી અને તેની મારા ગમતી ભુવનના સપને મારી માતા સામુંડા મેલ દીધો ગયા મારા દીકરા આજ વર્ષોના વાણા વ્યા ગયા છે મારા પરિવાર વાય જમીન નથી કે છે માતા બોલે હો ભાઈ પણ આ મારો પરિવાર છે કદાચ ના સૈત્રી આઠમ નાથી એક મળીને મને માતાને જેથી જમાડવા બેહે અને સૈત્રી આઠમ માતા અમદાવાદ જમીન ખમા કૌન ખમામાં ખોટ પડે મારા ગમતી ભુવા હે મારા દિવ્યરાજ પટિયાર જો ખમામાં ખોટ પડે તે હું ડોડિયાનો એ એકોતર પેટીની પુનાઈ સામુડા મેલ નીલો હોનો પુનાઈ સામુડા મેલ નીલો હોનો ગંભીરસિંહ ઘણી બધી મોજ છે ને ઘણી મારી મેલડી મારા ભક્તિ ભગવાન ધૂળવા બેઠો મારા ગંભીરસિંહ મોજ છે એ 5,000 રૂપિયા આપી પાછી ભગવતીને બતાવ મારી મેલડી અને સામુંડા મારા ડોડિયાને કાયમ માટે લીલા લેર કરાવે આ ડોડિયા પરિવારની મોજ આ ડોડિયા પરિવારની મોજ અને ભગવતી ચામુંડા આવી મારી મેલડી મારા ગંભીરસિંહ માને કહેતા છે પણ કેવું કહેતા છે બાબે ये चंद्र खिलो से सोल कलो ये क्या कमिशन मोदा ये दादा हुरत में शर्मावे રતનપરના દુઃખ દાડવે બોલે ભાઈ એ 100 મહિનાનું છોકરું મારું ડોડિયાનું આવે ને ઓછી વાળું આહુણ પડે અને ધરતી માથે આહુડાનો હિસાબ ન લઉં ને
એ તેની ઢોડિયાનો વાલો વિહામો મેલડી અને ચામુંડાનો હોય. હા, ઘણા બધા ભાઈ રૂપિયા આપીને પાછી મોજ છે. એ 2100 રૂપિયા આપી ભગવતી આજ મારા ઢોડિયાની દેવ મારી ચામુંડા રતનપુરના જોગ જાડે મારી મેલડી હતા ભગવતી કાયમ માટે દાદુ છે. અને ખરેખર મિત્રો કીધું છે ને કે નામ રહતા ઠકરા પછી નાનક માં ભગવતી મારા ગંભીરસિંહને ખૂબ મોજ છે સાહેબ. અને માતાજીમાં રાવણદેવ ભગવો બે કેટલી મળી એ તારા નામે મારા ડોડિયાનું કદાચ એક ઘણું વાપરામ તો હવાયું કરી મારી એ મારી રતન પરના દુકારે સામુંડા મારી વજા બાપુનો વ્યવહાર હોય મારા બેસન દાદાનો વ્યવહાર એ તારા નામે એક ઘણું વાપરે મારી ગંભીરસિંહને એ હવાયું કરી મારી સામુંડા મેળડી દાબી દેવા. માને કીધું બનાવતો મારી સામુંડા હોય મારી મેલડી હોય અને ડોડિયો માને કહેતા છે દીગુભા પણ કેવું કહેતા છે એ ચામુંડા ઝૂલો આ મેલડી ઝૂલો ઝૂલો એ આવા એમ નહીં ડોળે મારા ડોડિયા ઝૂલાવે ઢોડિયા પરિવારનો માંડો અમારી સામુંડા મેલડી એ ઝીણા મોર બોલે મારો ઢોડિયાનો માંડો
પેટલામાં જે મેલડી મને ખાલી ગમતો કીધું બાકી છે કારણ કે જેના પેટલામાં જે ધર્મ પૂજાતા હોય આજ થોડીક વાર માં ભગવતી મેલડીને કળિયુગનો રાજા મેલડીની યાદ કરી રતું હતા કારણ કે જે આ પેટલામાં મોટ દોડો તો મારી મેલડીનો જીધું મારા આજ કીધું ને આજ મારા વધાભા હશે મારા બેસરભાઈ કીધું કે મારી દુનિયામાં તારા રતનપુરના ટીમ ભગવતી મારા દિવ્યરાજભાઈ પટિયાર છે માનો કરી સખત જોગણી મારી તારું વેણ જાય એક દી તારા વેણ નો વટા એ મારી વેણ નો વટાવ મારી થાપાની સખત જાય નહીં
ધરતીના મંડાણને મારું આજ થાપાની શક્તિ બોલે હો ભાઈ આજ દુઃખ પડે ધોઈલી વેળા પડી જાય માફા વિતરનું વાદળું શરીર કદાચ અધૂરા વેળે આજ હે મારા માવો ભૂવો હો મારા જમા દાદાનો વ્યવહાર દેવી બોલા હે દેવી અમે ને પણ આગળના વડવા મારા મારુડિયાના આજ કદાચ મારા જમા દાદા હે દેવી મારા જેમાં ભાઈ ગુગળનો ગાંઠિયો દેવી તમ તેલનો તરિસ્કો દીધો મારી થાપાની શક્તિ જે જે હો તમે આજ ખાધેલો કોળિયો મારી હે જેમાં બાપાની કહેવાય એ લેવાની મારી આજે આજ ખાધેલો કોળિયો હરામ કરતી ને બા મારી પાર કે પાદરે લઈ જે મન ભાગેરું થતી નથી મારી સિંધોડી દેવી દેવી મારી મારો દુખિયાનો એક દી ભાગીઓ બને મારી સિંધો સાહેબ આ વડવાનો વ્યવહાર છે મારા જેમા ભાની દેવી બોલે મારી સિંધો બોલે બાપ એ આ હોમની માલપા નોરતામાં મારા જેમા મારી દેવી સિંધોની પૂછક મળી મને કાકા ખૂટી ગયા મારી બાપની દેવી આજ કાકા ખૂટી ગયા કટમ ખૂટ્યા પહેરવાનું લુગડું નથી પણ એ દુનિયામાં મારી જેમાં ભલા વેવાની દેવી જોજે જોજે દેવી તારા ખૂટ્યામાં વધાન ન હોય મારા એક દી મારુડિયાના એક તારી પેઠીની પુનાયું દેવી પણ મારુડિયાની વસ્તીમાં કદાચ એકોતેર પેટનો વ્યવહાર લઈ મારા જેમા ભાની દેવી બોલે હો ભાઈ 6 મહિનાના છોકરાની માથે વિપત પડી જાય અને આહુડું પાડે અને દુનિયામાં મારા દીકરાને જો કમોતે મરવા દે ક્ષેત્રે મને ભાગેરું પાતી
દેવીની ભાઈ હાથને કાયમો કર્યા હોય અને કફરો સમય આવે ને તેથી દેવીઓ જ આવે દુનિયામાં જેટલા કાકા ખૂટી જાય સાહેબ જેના કદમ ખૂટી આ પહેરવાનું લુગડું ગોતી આવી જેની માથે વિપત પડે અને મારી સોહાણની ભાગલાની ગાડી